જય દ્વારકાધીશ મિત્રો, માટીની મહેક ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં એવું આયુર્વેદિક છે। તો આજ તમને એવો એક પ્રયોગ તમને હું જણાવીશ, બતાવીશ કે આપણે જે બીલી આવે ને, બીલી જે મહાદેવ ભગવાન શિવ શંકરને આપણે ચડાવીને એ આ બીલીમાં મોટા મોટા બીલા થાય જબરજસ્ત। જો આ બીલો અહીંયા આ મોટો જબરજસ્ત બીલો છે ને, આ બીલાના મિત્રો કેટલાય અનેક એવા ફાયદા છે કે તમને જાણકારી નહીં હોય, અને હોય કોઈ એવું કંઈ નથી। જો આ બીલો છે ને, એ બીલો એટલો બધો આયુર્વેદિકમાં આનું જબરજસ્ત નામ છે ને કે આના હું તમને ફાયદા કહીશ ને તમે તો તમને એમ થાય કે ઓહો, આ તો આપણી જાણકારીમાં જ નથી। બીલા તો રોજને રોજ આપણે જોતા હોય, ઉતરતા હોય, બીલીમાંથી કરતા હોય। તો મિત્રો, આ બીલો છે ને ઉનાળાના ગરમીમાં તમને સતત એકદમ ગરમી થતી હોય, અને જેને વધારે પડતે કાયમના ધોરણે માથુંને એવું દુખતું હોય, વધારે ગરમી થતી હોય, અને એના માટેનો છે ને જબરજસ્ત રામબાણ આયુર્વેદિક ઇલાજ છે કે હવે આને કરવાનું શું છે ખબર તમને, કે આ જ્યારે કાયમીના ધોરણે ના મળે, જેનો એનો પાક હોય ને ત્યારે આ મળે છે બીલા। તો બીલાને તમારે છે ને લઈ અને એની અંદર ગરબ હોય, બી કાઢી અને એમાંથી તમને એનું જ્યુસ બનાવી અને થોડીક અમથી એવી તમને ફાવે એવું થોડુંક મીઠું અથવા જરાક લીંબુ નાખી અને તમે એનો રસ પીઓ એટલે તમને જોરદાર જબરજસ્ત ગરમી થતી હોય, અમુકને પિત્ત થતી હોય, અંદરની ગરમી હોય, માથું દુખતું હોય, એનાથી જબરજસ્ત તમને રાહત થઈ જશે મિત્રો। અને આને ખાસ ધ્યાન રાખજો કે આ છે ને ફક્ત ને ફક્ત ઉનાળા માટેનું જ છે, કે શિયાળામાં નહીં પીવાનું। આ બહુ ઠંડુ હોય, ઉનાળામાં તમને જબરજસ્ત આ ગરમીમાં રાહત કરશે। તો મિત્રો, આ બીલો બહુ જબરજસ્ત આયુર્વેદિક છે અને આનો જબરજસ્ત ગુણકારી ફાયદા છે। તો મિત્રો, તમને આ વિડીયો જો સારો લાગે અને આનો પ્રયોગ કરો, અને આને છે ને તમારે જ્યારે તમને મળે ને ત્યારે એને સાચવી રાખવા, ભેગા કરતા કાયમીના ધોરણે મળતા નથી, એટલે ઉનાળામાં જ મળે। ઉનાળામાં બીલો પાકે ને ત્યારે નકા કરીએ ને તમારે જ્યારે જરૂર પડે ઉનાળામાં ફૂલ ગરમી થતી હોય ત્યારે એનો જ્યુસ કરી અને પી લેવાનો। અને મિત્રો, આ છે ને તમારે આ બીલાનો વિડીયો તમે વધુમાં વધુ મોટું મન રાખી અને બધા બીજાને શેર કરો અને બીજાને મોકલો, એટલે બધાને ખબર પડે કે બીલો કેટલો મહત્ત્વ છે, કેટલો આપણે આરોગ્ય માટે ફાયદાકારક છે। તો બસ મિત્રો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો। જય દ્વારકાધીશ।